વંદે ગુજરાત. નમસ્કાર. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરના વિવિધ વિષયો પરના વ્યાખ્યાનમાં આજે એક બહુ જ સરસ વિષયની ચર્ચા ચાલી રહી છે, ભાષા. કે ભાષા એટલે આપણા સમગ્ર જ્ઞાનનો આધાર. ભાષા એટલે વ્યક્તિના વ્યક્તિત્વનું ઢાંકણ. આ ભાષા શિક્ષણની સાચી અને શાસ્ત્રીય પદ્ધતિ શું હોય એના વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ. મિત્રો, કેટલાક શબ્દ પ્રયોગો આપણે અવારનવાર સાંભળીએ છીએ અને એમાંથી જ ભાષાનું મહત્વ ફલિત થાય છે. જેમ કે બહુશ્રુત અને મૂકબધિર, આ બે શબ્દો આપણે વારંવાર સાંભળીએ છીએ. બહુશ્રુત એટલે કે વિદ્વાન, જેણે ઘણું બધું સાંભળ્યું છે, અને જેણે ઘણું સાંભળ્યું છે એ સારા જ્ઞાનનો અને ઉચ્ચ કક્ષાના જ્ઞાનનો માલિક પણ છે, અને એ સારું બોલી શકશે, સારું લખી શકશે. એટલે જ નિબંધ લખવા માટેની પહેલી શરત પણ એ બહુશ્રુત હોવો જોઈએ. બીજો શબ્દ છે મૂકબધિર. હવે મૂકબધિર એટલે કે જે એવા લોકો કે જે બોલી નથી શકતા અને સાંભળી નથી શકતા, મૂક અને બધિર. પણ મિત્રો, આની વચ્ચે હકીકત એ છે કે જે બધિર હોય છે એ મૂક પણ હોય છે. એ લોકો માત્ર સાંભળી જ નથી શકતા, એના કારણે બોલી નથી શકતા. એટલે કે મૂકબધિર શબ્દ આપોઆપ કેમ જોડાય છે? કારણ કે જે લોકો બહેરાશના રોગને વરેલા છે, જે લોકોમાં બહેરાશ છે, એમને ક્યારે ભાષા સાંભળી જ નથી અને એના કારણે એ બોલી પણ શકતા નથી. એટલે ભાષા આપણા વ્યક્તિત્વનું, વિકાસનું અને માનવ સંસ્કૃતિનું એક બહુ મહત્વનું માધ્યમ છે. ત્યારે આપણે ભાષા એ ખરેખર શું છે? એ સંકેતોનું શાસ્ત્ર છે. એમાં અર્થબોધ કઈ રીતે થાય છે, એમાં કયા કયા સોપાનો છે, કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે, એની વાત આપણે પ્રથમ વ્યાખ્યાનમાં કરી. અને આટલું બધું હોવા છતાં, ઘણી બધી મહત્વની સંસ્થાઓ એમાં કાર્યરત હોવા છતાં પણ હજી ક્યાંક કંઈક ખૂટે છે કે જેના કારણે સાચી ભાષાનું જ્ઞાન અથવા તો ભાષાનું સાચું જ્ઞાન એ આપણા વિદ્યાર્થીઓ સુધી અને વ્યક્તિઓ સુધી પહોંચી શકતું નથી. તો એ ખૂટતી બાબતો કઈ છે એના વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે ડૉક્ટર ધર્માંશુ વૈદ્ય આપણી સાથે ઉપસ્થિત છે. એમનું આપણે સ્વાગત કરીએ છીએ. અને આગલા વ્યાખ્યાનનું જ આપણે અનુસંધાન સાધતા હું એમને પૂછીશ કે આટલી બધી સંસ્થાઓ અને આટલા બધા પ્રયત્નો છતાં પણ શું ખૂટે છે કે જેના કારણે આ ભાષા સાચી અને સારી કરી શકાય? ખૂબ સરસ વાત કરી આપે, અને આપનો પ્રશ્ન પણ ખૂબ જ સાંપ્રત છે, ખૂબ જ મહત્ત્વનો છે. GCERT, NCERT આ ઉપરાંત પણ બીજી ઘણી સંસ્થાઓ ભાષા કૌશલ્ય બાળકનું વિકાસ પામે એના માટે કાર્યરત છે. ખૂબ રિસર્ચિસ, સંશોધનો થયા છે, પણ છતાં એ ખૂટે છે શું? વોટ ઇઝ મિસિંગ? એ મિસિંગ લિંક શું છે? એની જો આપણે વાત કરીએ તો સ્લાઇડ નંબર 7માં જેમ મેં બતાવ્યું છે એમ, અત્યારે જ્યારે આપણે માતૃભાષા શિક્ષણની વાત કરીએ ત્યારે આપણે માતૃભાષા શિક્ષણમાં વધારે મહત્ત્વનું શું? તો વધારે મહત્ત્વનું જો આપણે સમગ્રતામાં જોઈશું તો વધારે મહત્ત્વનું કંઈ હોય તો એ શબ્દો છે, ટિપ્પણ અથવા તો કહેવતો કઈ વપરાય છે. અને સ્વાભાવિક પણ છે, કારણ કે ભાષા, માતૃભાષા અને બીજી ભાષા એ બંને શીખવાની જે પદ્ધતિ છે એ અલગ છે. પહેલું જે ફર્સ્ટ લેંગ્વેજ જે છે તમારી માતૃભાષા, એનું એક્વિઝિશન થાય, એ સહજ ગ્રહણ થાય, અને સેકન્ડ લેંગ્વેજ જે છે એનું લર્નિંગ થાય. એટલે ફર્સ્ટ લેંગ્વેજ એક્વિઝિશન અને સેકન્ડ લેંગ્વેજ લર્નિંગ એ બેમાં ફેર છે, એ સ્વાભાવિક છે. એટલા માટે સ્ટ્રક્ચર્સ અથવા તો જે વાક્યોની સમજ છે એ શિક્ષકો બહુ આપતા નથી અથવા એની પર બહુ ભાર નથી મૂકતા, કારણ કે એ તો બાળક સમજે જ છે એવું એમનું માનવું છે. એટલે મોટાભાગે શબ્દ જે મહત્ત્વના શબ્દો હોય, જે મોટા શબ્દો હોય, એની ઉપર જ એ વાતો કરતા હોય છે. જ્યારે આંગ્લ ભાષા અથવા તો અંગ્રેજી અથવા તો બીજી કોઈ ભાષા, ચાહે એ ફ્રેન્ચ હોય, એ શીખવવાની જ્યારે વાત આવે તો આપણે જોઈએ છીએ કે સ્કૂલમાં, શાળાઓમાં મોટાભાગે વ્યાકરણ ઉપર ભાર મૂકવામાં આવે છે. આંગ્લ ભાષામાં તો ખાસ. હું બધા એ પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ કે આપણા શિક્ષક આપણને 5માંથી લઈને 12મા સુધી માત્ર વ્યાકરણ જ ભણાવે, બીજું કોઈ વાત જ નહીં. અને રોટ મેમોરાઇઝેશન, શબ્દો ગોખવા, એની ઉપર ભાર મૂકે. હવે આ બંનેનું સમાન મહત્ત્વ છે એ
કેમ જાણે બંનેમાં ઉપસ્થિત નથી દેખાતું. એટલે શબ્દો અને વ્યાકરણ એ બંનેનું મિશ્રણ કરવું પડશે, એ બંનેને એકબીજા સાથે જોડવા પડશે. આ પછીની સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ તેમ બીજી પણ એક મહત્ત્વની સમસ્યા છે, અને એ સમસ્યા એ છે કે મોટાભાગે શિક્ષકો તુલનાત્મક અભિગમથી કામ કરતા હોય છે. બે ભાષાઓનો તુલનાત્મક અભિગમ અને એને અધ્યાપનમાં ઉપયોગમાં લેતા હોય છે, ખાસ કરીને બીજી ભાષા અંગ્રેજી ભાષા ભણાવવાની હોય ત્યારે. હવે એ વાત સાચી કે બે ભાષાઓના ઘટકોમાં ખૂબ અનુસંધાન છે, ઘણી સામ્યતા છે, બંને એકમેક સાથે જોડાયેલા છે, દરેક ભાષા એકબીજા સાથે જોડાયેલી છે. સ્ટ્રક્ચરલ સિમિલારિટી જેને આપણે કહીએ છીએ એ બધામાં જોવા મળે છે. અને આ બાબતનો ઉપયોગ આપણે વ્યાકરણના મુદ્દા શીખવવામાં સુપેરે કરી શકીએ. ઉદાહરણ તરીકે અંગ્રેજીમાં પણ નાઉન છે, ગુજરાતીમાં પણ નાઉન છે. અંગ્રેજીમાં પણ એડજેક્ટિવ છે, ગુજરાતીમાં એ વિશેષણ બની જાય છે. વર્બ બધી ભાષાઓમાં જોવા મળે. તો એ જે વ્યાકરણના મુદ્દાઓ છે એને વધારે સારી રીતે સમજાવવા માટે આપણે ચોક્કસપણે તુલનાત્મક અધ્યાપનનો જે અભિગમ છે એ ઉપયોગમાં લઈ શકીએ, એમાં કશું જ ખોટું નથી. આ ઉપરાંત સ્ટ્રક્ચરલ સિમિલારિટીઝ અને સ્ટ્રક્ચરલ ડિસસિમિલારિટીઝ એ બંનેની વાત અહીંયા કરવી એ શિક્ષકો ઘણી વખતે નથી સમજતા. ઉદાહરણ તરીકે ગુજરાતીમાં આપણે વાક્ય બોલીએ, હું જમવા બેઠો છું, અને અંગ્રેજીમાં આપણે કહીએ કે આઈ એમ ટેકિંગ માય લંચ. તો બંનેમાં ફેર છે પેટર્ન વાઇઝ. ભલે અંદર જે પોઈન્ટ છે ગ્રામરના, નાઉન, પ્રોનાઉન અથવા તો વર્બ, એડજેક્ટિવ, પ્રિપોઝિશન, એ બધું ક્યાંકના ક્યાંક સમાન છે, પણ એ પેટર્નનો જે ઉપયોગ છે એ જુદો છે. માત્ર સંસ્કૃતમાં એવું છે કે તમે ગમે તે રીતે વાક્યને બોલી શકો. એકમ ચટકા એકમ બાલા પશ્યતિ, પશ્યતિ મેં એકમ બાલા એકમ ચટકા, એવું તમે સંસ્કૃતમાં કરી શકો, પણ બાકીની ભાષાઓમાં તમે એવી છૂટછાટ લઈ શકતા નથી. તો એ પેટર્ન વાઇઝ ડિફરન્સીસની પણ વાત શિક્ષકે કરવી જોઈએ કે અંગ્રેજીમાં એસવીઓ પેટર્ન છે, ગુજરાતીમાં એસઓવી પેટર્ન છે. આ બધી વાત પણ તમારે આ તુલનાત્મક અભિગમથી જ્યારે તમે ભણાવતા હો ત્યારે તમારે કરવી રહે. બહુ સરસ વાત કરી ધર્માંશુભાઈ કે ભાષાનું તુલનાત્મક અભ્યાસ અને એ તુલનાત્મક પદ્ધતિને જો મૂળથી જ અપનાવવામાં આવે. એક વાત છે કે લગભગ 5મા-6ઠ્ઠા ધોરણમાં બાળક આવે એટલે એક સાથે 4 ભાષાઓનું ભારણ એની પર આવે છે. હવે જ્યારે આપણે એક ભાષાના ઘટક અંગો જ જ્યારે બીજી ભાષા સાથે સંકળાયેલા છે, જેને આપણે વાક્યાંગ કહીએ ગુજરાતીમાં અને એ જ અંગ્રેજીમાં પાર્ટ ઓફ સ્પીચ કહીએ, જે આપણી ગુજરાતીમાં સંજ્ઞા કે નામપદ છે એને જ ત્યાં અંગ્રેજીમાં નાઉન, એના પ્રકારો પણ જુઓ 5 એના પેટા પ્રકારો એક સરખા છે. એટલે ભાષાનો તુલનાત્મક અભ્યાસ સંસ્કૃતમાં એકવચન, દ્વિવચન અને બહુવચન છે. આપણી ગુજરાતી ભાષામાં એકવચન અને બહુવચન જ છે. ગુજરાતી ભાષામાં 3 લિંગ છે, અંગ્રેજી ભાષામાં 3 લિંગ છે, પણ હિન્દીમાં દ્વિલિંગી ભાષા છે. એટલે આ એક ભાષાનો અભ્યાસ જો બીજી ભાષા સાથે મળીને કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક બાળકમાં એનો અનુબંધ રચાય અને એને સરળતાથી શીખી શકે. અંગ્રેજીમાં આપણે બહુ સરસ વાત કરી કે વ્યાકરણ એક બાજુ રહી જાય છે અને વોકેબ્યુલરી એક બાજુ રહી જાય છે. વ્યાકરણના નિયમો જાણવા છતાં, કાળના નિયમો જાણવા છતાં અને વોકેબ્યુલરી ઘણા બધા શબ્દો ભંડોળ એની પાસે હોવા છતાં જ્યારે વ્યવહારનો બંનેનો સાથે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એટલી સરળતાથી અંગ્રેજી બોલી શકાતું નથી. એટલે આ બાબતે ક્યાંક ને ક્યાંક કેટલાક પ્રયત્નો આપણા ખૂટે છે. એટલા માટે પણ આ તુલનાત્મક પદ્ધતિ બહુ જ જરૂરી બનેલી છે. પણ હવે આપણે અન્ય શાસ્ત્રોનું જ્યારે શિક્ષણ કરતા હોઈએ વર્ગખંડમાં અને ભાષાનું શિક્ષણ કરતા હોય તો અન્ય વિદ્યાશાખા અને ભાષા એ બંને વચ્ચેના શિક્ષણમાં શું તફાવત રહેલો છે એ આપ જરા જણાવશો. ચોક્કસ. પણ આ પહેલાં આપે જે વાત કરી કે બે ભાષાઓની વચ્ચે જે સિમિલારિટીઝ ડિસસિમિલારિટીઝ છે એનો આપણે ઉપયોગ લઈ શકીએ એ વાત ચોક્કસ, પણ ફંક્શનલ અપ્રોચ ઉપર વધારે ભાર મૂકવું પડશે, જે ખાસ કરીને અંગ્રેજીમાં મિસિંગ છે, ઇવન ગુજરાતીમાં પણ મિસિંગ છે. કે ભાષા વાપરવા માટે પર્ટિક્યુલર કોન્ટેક્સમાં તમે કેવી રીતે યુઝ કરી શકો એ બાબત ઉપર વધારે ભાર મૂકવો પડશે. હવે આપે જે પ્રશ્ન કર્યો એ પ્રમાણે સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ તેમ માનવ વિદ્યાનું અંગ એટલે ભાષા. ભાષાનો સીધો સંબંધ લિબરલ સ્ટડીઝ અથવા તો લિબરલ આર્ટ્સ સાથે જોડાયેલો છે. એટલે એવું કહી શકાય કે લેંગ્વેજ એ સ્કિલ છે
જેમ ડ્રાઇવિંગ એક સ્કિલ છે, અથવા તો જેમ જેમ કોઈ પ્રેઝન્ટેશન આપવું એક સ્કિલ છે, એવી જ રીતે ભાષા પણ એક સ્કિલ છે, એક કૌશલ્ય છે. આ આપણે સમજવું પડશે, આ આપણે સમજતા નથી. અને બીજી બધી જે વિદ્યા શાખાઓ છે, સ્પેશિયલી જે નેચરલ સાયન્સીસ છે, વિજ્ઞાન, ગણિત વગેરે વગેરે, તો એ બધા જ્ઞાન છે. હવે તમે જ્યારે જ્ઞાન માટે રૂટ મેમોરાઇઝેશનની ટેકનિક અપનાવો, યાદ કરવાનું અને પછી લખવાનું અને યાદ લાંબા સમય સુધી રાખવાનું કેટલીક ચોક્કસ બાબતો, એ ચાલે એમ છે. કારણ કે મેડિકલ સાયન્સ હોય કે ગણિત હોય, નિયમો એના એ રહેવાના છે. દવાઓ બદલાઈ જવાની નથી, અથવા તો કોઈ થિયરી ચેન્જ થઈ જવાની નથી. પરંતુ આવું ભાષાના કોન્ટેક્સમાં નહીં બની શકે. એટલે એક વખતે તમે મુદ્દાઓ ગોખી નાખ્યા, તમે શબ્દો તૈયાર કરી નાખ્યા, અને પછી તમે એવું માન્યું કે હવે આપણું કામ પૂરું થઈ ગયું, હવે આપણે ભાષાના માસ્ટર બની ગયા, તો એવું આમાં શક્ય નહીં બને. નોબડી કેન ક્લેમ માસ્ટરી ઇન લેંગ્વેજ. ધીસ ઇઝ ધ લિમિટેશન ઓફ લેંગ્વેજ. કોઈ પણ વ્યક્તિ ભાષામાં માસ્ટરી આવી ગઈ છે એવું ક્લેમ ના કરી શકે, અથવા ભાષા આવડી ગઈ છે એવું પણ ક્લેમ ના કરી શકે. કારણ કે આ સતત પરિવર્તનશીલ અને સતત પ્રવાહી જેને કહેવાય કે ઘટક છે સમાજનો. એટલા માટે કૌશલ્યને તમારે સતત એની ધાર ઘસતા રહેવી પડે. કારણ કે જો તમે ધાર ઘસતા ના રહો તો સમસ્યા એવી થાય કે તમે કાળક્રમે એના ઉપયોગ, એ શબ્દ, એના કોન્ટેક્સ બધું ભૂલી જાઓ. ઉદાહરણ તરીકે પાર્સિમોનિયસ એવો એક શબ્દ છે. હવે પાર્સિમોનિયસ શબ્દનો ગુજરાતી એવું થાય કે જે બહુ જ કંજૂસ હોય. હવે આ શબ્દ જો હું વાપરું નહીં તો એ ધીમે ધીમે મારી જે પેસિવ મેમરી છે ન્યુરોસાયન્સની ભાષામાં એમાં જતો રહેશે. એટલે મારી સામે આવશે ત્યારે હું ઓળખીશ, પણ મારી એક્ટિવ મેમરી જે હું વાપરું છું રોજબરોજમાં એમાં નહીં રહે. તો એ સતત વાપરતા રહેવા માટે, સતત તેનો યુઝ કરતા રહેવા માટે તમારે ભાષાને રોજ ઘસતા રહેવી પડશે, એને ઉપયોગમાં લેવી પડશે. આજે પણ ઘણા બધા એવા મિત્રોને હું ઓળખું છું કે જે ગમે તેટલા થાકેલા હોય પણ છતાંય રોજ એક પેજ લખવાનું ચૂકતા નથી. કારણ કે સૂતા પહેલાં જો એ કામ ના કરે તો એમની ધાર બૂઠી થઈ જવાની એમને બીક રહે છે. તો એવું ને એવું બોલવામાં પણ છે. બોલવામાં પણ તમે જો અમુક શબ્દો, અમુક વાક્ય રચનાઓ સતત ઉપયોગમાં નહીં લેતા રહો તો ધીમે ધીમે એ ઘસાઈ જશે. આ બહુ મહત્ત્વનો ભેદ છે. એક સ્કિલ છે, બીજું સાયન્સ છે. એટલે બીજામાં તમે એક વખતે પરિશ્રમ કરી લો, એ લાંબા ગાળા સુધી તમારો સાથ નિભાવશે. પણ અહીંયા તમે એક વખતે પરિશ્રમ કરી લો અને 10મા ધોરણમાં તમારા 96 માર્ક્સ આવી ગયા અંગ્રેજીમાં, અને પછી તમે એવું માનો કે તમે બહુ સારું અંગ્રેજી જાણો છો, તો એવું બનશે નહીં. તમારે રોજ એને વાપરવી પડશે, રોજ એનો અભ્યાસ કરતા રહેવો પડશે. આ બહુ મહત્વનો ભેદ છે. બહુ સરસ વાત કરી કે ભાષા એક કૌશલ્ય છે, સ્કિલ છે. અને કૌશલ્ય કોઈ પણ બાબતનું હોય, પણ એની જો ધાર કાઢતા રહેવામાં ના આવે, સતત એનો મહાવરો કરવામાં ના આવે તો એ કાળક્રમે ભૂલાઈ જાય છે. જેમ કે MS ડૉક્ટર છે, માસ્ટર ઓફ સર્જન કરી લીધું, ઘણા બધા પુસ્તકોનો અભ્યાસ કર્યો અને 10 વર્ષ સુધી પછી એને ઓપરેશન જ ના કર્યું, તો એ ઓપરેશન કરવાનું જે કૌશલ્ય છે એ હું માનું છું કે એનામાં એટલો બધો કોન્ફિડન્સ એનામાં નહીં રહે. એ જ રીતે ક્રિકેટર છે કે એને સતત ક્રિકેટ રમતા રહેવું પડશે. એક એથ્લેટ છે કે જેને સતત દોડતા રહેવું પડશે. એમ ભાષા સાચી અને સારી અને સમૃદ્ધ રીતે વાપરનારે સતત વાંચતા અને બોલતા રહેવું પડશે. એટલે આ કૌશલ્ય જો તમે નહીં અપનાવો અથવા તો એને આપણે વિસારે પાડી દઈશું તો સારી ભાષા બોલતા અથવા તો સારી ભાષા લખતા નહીં આવડે. અને એના કારણે ધર્માંશુભાઈ મારે કહેવું પડશે કે દિન પ્રતિદિન ભાષામાં, લેખનમાં જે ભૂલો થઈ રહી છે કારણ કે લખવાનો મહાવરો ઘટ્યો છે. મોટાભાગે આ ગેઝેટ્સ આવી ગયા પછી ફોટા પાડવાનો મહાવરો વધ્યો છે, ઓનલાઈન બધું ઉપલબ્ધ છે, એના કારણે લખવાનો મહાવરો જે ઘટતો જાય છે એના કારણે જ ભાષા લેખનમાં ઘણી બધી ક્ષતિઓ પ્રવેશી રહી છે. એટલે મિત્રો આ બાબતે હવે આપણે સ્પષ્ટ છીએ કે અન્ય કૌશલ્યોની જેમ ભાષા પણ એક કૌશલ્ય છે અને એની સતત ધાર આપણે કાઢતા રહેવું પડશે તો જ ભાષા સારી અને સાચી રીતે જળવાઈ રહેશે. તો આ જ બાબતને આગળ લઈ જતા મારો બીજો એક પ્રશ્ન એ પણ છે કે ભાષા શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા પણ બહુ મહત્વની છે. કે ભાષા શિક્ષક માત્ર ભાષા જાણતો હોય એટલું જ પૂરતું નથી, એ મનોવિજ્ઞાનનો પણ અભ્યાસી હોવો જોઈએ. એટલે ભાષાનું મનોવિજ્ઞાન અને શિક્ષકની ભૂમિકા એ આમાં શું હોઈ શકે એ બાબતે આપ જરા જણાવશો. ખૂબ ઉમદા પ્રશ્ન કર્યો આપે. મેં આગળ વાત કરી એમ ભાષા શિક્ષણનું જે
મોડ ઓફ ટીચિંગ જે છે, જે શીખવાની પદ્ધતિ છે, એ આપણે ત્યાં મોટાભાગે ડેટેડ થઈ ગઈ છે. ઇટ ઇઝ નો મોર ઇન વોગ. હવે એ વપરાશમાં નથી, છતાંય આપણે એ ચલાવી રાખીએ છીએ. અને જ્યારે આપણે ભાષા શિક્ષકની વાત કરીએ ત્યારે મનોવિજ્ઞાન અને મનોવિજ્ઞાનમાં જે પરિવર્તનો સ્પેશિયલી લેટ 20th સેન્ચુરીમાં થયા, ચાહે પિયાજે હોય, ચાહે હલ્લોક હોય, ચાહે લકા હોય, ચાહે ઇરીગરે હોય, એ બધાનો થોડોક પરિચય ભાષા શિક્ષકે કેળવવો પડશે. આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ તેમ મનોવિજ્ઞાન અને ભાષા બંને એકમેક સાથે જોડાયેલા છે. ડેવલપમેન્ટ ઓફ ધ સેલ્ફ એન્ડ લેંગ્વેજ અક્વિઝિશન ઓર લેંગ્વેજ લર્નિંગ, એ બંને સાથોસાથ ચાલતી પ્રક્રિયા છે. કારણ કે સિમ્બોલિકમાં પ્રવેશે બાળક, પછી જ ભાષા શિક્ષણની શરૂઆત થાય અને જોડે ડેવલપમેન્ટ ઓફ સુપર ઇગો એ પણ શરૂ થાય. એટલે આ બંને એકમેક સાથે જોડાયેલા છે, બંને એકમેક સાથે તંતોતંત છે. હવે જે મેં પીપીટીમાં પણ દર્શાવ્યું છે એ પ્રમાણે જ્યારે આપણે કોઈ ચોક્કસ ધોરણની વાત કરીએ, ઉદાહરણ તરીકે પ્રાઇમરી, તો પ્રાઇમરીમાં પહેલા ધોરણમાં બાળકને કયા શબ્દો શીખવાડવા, ભાષાના જે વાક્યો છે એ કેવા હોવા જોઈએ, સ્ટ્રક્ચરલ અન્ડરસ્ટેન્ડિંગ બાળકની ક્યાં હશે અને કેવા સ્ટ્રક્ચરોનો પરિચય કરાવવો, વધારે ગ્રાફિક્સનો ઉપયોગ કરવો, વિઝ્યુઅલ્સનો ઉપયોગ કરવો કે સીધા સંકેતોનો ઉપયોગ કરવો, આ બધી જ સમજણ સાયકોલોજીએ આપણને આપી છે. એટલે જો સાયકોલોજીનો પરિચય આપણને હોય શિક્ષક તરીકે, તો આપણે વિદ્યાર્થીને યોગ્ય રીતે કેટર કરી શકીશું અને જે જોઈએ છે એ આપી શકીશું. હવે જો આ, અને મોટાભાગે બીએડમાં શીખવાડવામાં પણ આવતું હોય છે, પણ ભાષાનો શિક્ષક જેવો પ્રવેશે શાળામાં અને એ ભૂલી જાય છે કે ભાઈ આ સાયકોલોજીની હવે મારી જરૂર નથી, હું તો મારી રીતે જ ભણાવીશ, જેમ ચાલતું આવ્યું છે ગતાનુગત એ પરંપરામાં જ રહીશ ને પરંપરાને જ અનુસરીશ. અને જો કોઈ વ્યક્તિ કંઈ નવું કરવા માગતો હોય, કોઈ થિયોરેટિકલ અપ્રોચને પ્રાયોગિક ધોરણે એપ્લાય કરવા માગતો હોય, તો એને આપણે વેદીઓ કહીએ છીએ. એટલે આ અભિગમમાં પણ આપણે પરિવર્તન લાવવું પડશે અને સાયકોલિંગ્વિસ્ટિકનું વધુમાં વધુ જ્ઞાન શિક્ષક મેળવતો રહે એ કરતા રહેવું પડશે. બીજું જે એને મહત્ત્વનું કાર્ય કરવાનું છે એ છે સતત ભાષાના સંપર્કમાં રહેવું, ઉપયોગ કરતા રહેવું. આ ઠંડીમાં તાપણું કરવા જેવી વાત છે. તમે તાપણાની નજીક હો ત્યાં સુધી તમને ઠંડી ના લાગે, તમે જેવા તાપણાથી દૂર જાઓ એટલે તમને પાછી ઠંડી તમને લાગવાની શરૂ થઈ જાય. યુ ફીલ કોલ્ડ. તો એવું ને એવું ભાષાનું છે. તમે જેવા એના સંપર્ક વિહોણા થઈ જશો, જેવા તમે એનાથી દૂર આવી જશો, જેવો તમે એનો ઉપયોગ કરતા બંધ થઈ જશો, તમે એમાં શૂન્ય થઈ જશો. એટલે તમારે ન્યૂઝપેપર વાંચતા રહેવું પડશે, કયા નવા શબ્દો આવ્યા, કયા નવા શબ્દો ચલણમાં આવ્યા. અને દરેક જનરેશનની એક ભાષા છે, મજા એ છે દરેક પેઢીની એક ભાષા છે. એ ભાષાના સંપર્કમાં તમારે રહેવું પડશે, એને એબ્સોર્બ કરવા પડશે, અને તો જ તમે સાચા અર્થમાં તમારું શિક્ષણ કાર્ય કરી શકશો. બીજું, શબ્દપ્રીતિ કેળવવી પડશે. નવા શબ્દો તૈયાર કરવા, નવા શબ્દો ઇવન ચલણમાં ના હોય એવા શબ્દોનો પણ ઉપયોગ કરવો અને એને ફરીથી ફેશનમાં લાવવા, આ બધું જ કામ શિક્ષકે કરવું પડશે. જો શિક્ષક પોતે શબ્દપ્રીતિથી જેને કહેવાય કે એના પોતામાં શબ્દપ્રીતિ હશે, એ પોતે શબ્દોને ખૂબ ચાહતો હશે, ઇફ હી વુડ બી ધ લવર ઓફ વર્ડ્સ, તો નેચરલી એના વિદ્યાર્થીઓમાં પણ એ ગુણનું પ્રત્યાયન થશે, એ ગુણ ઓટોમેટિકલી એમના વિદ્યાર્થીઓમાં એબ્સોર્બ થશે. પણ જો શિક્ષક પોતે શબ્દપ્રીતિથી વિમુખ હશે તો એના વિદ્યાર્થીને એ શબ્દોનું ઘેલું લગાડી નહીં શકે. આ ઉપરાંત રોજ લખવું આ ખૂબ જરૂરી છે, કારણ કે કથન અને લેખનની ભાષા અલગ છે. એટલે એઝ અ ટીચર યુ હેવ ટુ રાઇટ એવરી ડે. આ એક ટેવ કેળવવી પડશે અને બોલવું પણ પડશે. એટલે ગામડામાં કોઈ અંગ્રેજીનો શિક્ષક હોય અને અંગ્રેજી બોલે તો આપણે એને વધારે ડાયો છે એવું કરીને એને ખીજવતા હોઈએ છીએ, પણ એવું કરવું ના જોઈએ. કારણ કે એ એટલા માટે રોજ બોલી રહ્યો છે અંગ્રેજી, કારણ કે અમુક સ્ટ્રક્ચર્સને ભૂલી જવા નથી માગતો, કારણ કે એ ભાષાના સતત સંપર્કમાં રહેવા માગે છે. આવું બધી જ ભાષાઓના અનુસંધાનમાં છે. તો આ એક વાત ખૂબ જ મહત્વની છે. બહુ સરસ વાત કરી આપે કે ભાષા શીખવી એ ઠંડીમાં તાપણું કરવા જેવું છે, કે જ્યાં સુધી તાપણાની નજીક હોઈએ ત્યાં સુધી જે આપણી ઠંડી દૂર કરશે. એટલે એમાં વિશેષ એક અર્થ ઉમેરું કે ભાષા ત્યારે જ હૂંફ આપશે જ્યારે આપણે એના સાનિધ્યમાં રહીશું,
એની નજીક રહીશું. અને બીજી વાત બહુ સરસ કરી, શબ્દ વિસ્મય, કે શિક્ષકમાં જો આ શબ્દ વિસ્મય નહીં હોય, નવો શબ્દ એની ધ્યાનમાં આવતા જ જો એનો અર્થ શું થાય, એની અર્થ છાયાઓ શું છે, એના વિશે એ નહીં જાણે તો એ બાળકને સમજાવી શકશે નહીં. એટલે આ શબ્દ વિસ્મય પણ બહુ જ મહત્વનો છે. ત્યારે આ જે આપણી જે ભાષા છે એની બે વાતે આપણે ઉલ્લેખ કર્યો કે લેખન અને કથન. તો આ લેખન અને કથન બાબતે શિક્ષકે શું કંઈ અલગ પ્રયત્નો કરવા જોઈએ કે સંયુક્ત પ્રયત્નોથી કંઈ કરી શકાય, એ વિશે આપ જણાવો. ચોક્કસ સંજયભાઈ, અત્યારે આપણે જ્યારે આપણા પાઠ્યપુસ્તકો ઉપર એક મીટ માંડીએ, એના ભણી નજર કરીએ, તો આપણને એ જ જૂની પ્રથાઓ, ચોક્કસ અમુક અંશે પરિવર્તન આવ્યું છે કેટલાક રિસર્ચિસના પ્રતાપે, પણ હજી પણ આપણે કેટલીક બાબતો ઉપર જ, જે ગતાનુગત બાબતો છે એની ઉપર જ ભાર આપીએ છીએ. અને આપણે મોટે ભાગે સાહિત્યના માધ્યમથી ભાષા શીખવીએ છીએ. સાહિત્યનું માધ્યમ એટલા માટે, આપણે કોઈ ભાષાનું સેપરેટ પેપર વિદ્યાર્થીઓને ભણાવતા નથી 1 થી 12માં, પણ આપણે એને સાહિત્યની એક ચોપડી આપીએ છીએ અને એના અનુસંધાનમાં આપણે એને ભાષા શીખવીએ છીએ. એનું મૂળ કારણ એ કે આપણે એનું ઇમોશનલ ડેવલપમેન્ટ અને લેંગ્વેજ ડેવલપમેન્ટ બંને કરવા માંગીએ છીએ. એટલે લિટરેચરના માધ્યમથી આપણે એનું ઇમોશનલ ડેવલપમેન્ટ કરીએ છીએ, જે બહુ જ મહત્ત્વનું છે, ખૂબ જ અગત્યનું છે. અને જોડે જોડે આપણે એને ભાષા પણ શીખવીએ છીએ. એટલે ટુફોલ્ડ થઈ જાય છે. ભાષા શિક્ષકનું કામ જે છે એ ટુફોલ્ડ થઈ જાય છે, એ બમણું થઈ જાય છે. હવે જ્યારે આપણે સાહિત્યના માધ્યમથી ભાષા શીખવાનો પ્રયત્ન કરીએ છીએ, તો જ્યારે આપણે વર્તમાનમાં જોઈએ તો મોટાભાગે ટૂંકી વાર્તા, કવિતા અથવા નિબંધ, આ 3 ઉપર તમે કોઈ પણ પુસ્તક ઉલેચશો તો જોવા મળશે કે આ 3 ઉપર જ મહત્તમ ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે બીજા જે અભિગમો છે, બીજી જે બાબતો છે, એની ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો નથી. તો આ એક બહુ જ મહત્ત્વની બાબત આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અને આની અંદર આપણે પરિવર્તન લાવવું પડશે. એટલે વી નીડ એન એપિસ્ટિમોલોજીકલ શિફ્ટ. શૈક્ષણિક અભિગમમાં પરિવર્તનની ખૂબ જ આવશ્યકતા છે. આપણું પાઠ્યપુસ્તક ભાષાનું આપણે એ રીતનું બનાવવું પડશે કે જે અત્યાર સુધી જે પદ્ધતિઓ ચાલી છે એનાથી જુદું હોય. સામાન્ય જીવનની જે વધુ નજીક રહેલા સાહિત્યિક સ્વરૂપો છે એને આપણે વધુને વધુ સ્થાન આપતા થવું પડશે. હવે એવા સાહિત્યિક સ્વરૂપો કયા? તો મૂવી, ડ્રામા કે નાટકના કેટલાક અંશો, ઇફ નોટ કમ્પ્લીટ ડ્રામા ઓર પ્લે. ફિલ્મ સોંગનો પણ આપણે પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવો પડશે અને કરવો જોઈએ, કારણ કે એના થકી પણ ભાષા બહુ સરળતાથી શીખવાડી શકાય છે. અને ઘણા સારા સાહિત્યિક ક્વોલિટીના ફિલ્મ સોંગ આપણી પાસે અવેલેબલ છે. મૂવી તો હવે લિટરેચરનો ભાગ જ બની ગઈ છે. મૂવીને આપણે અંગ્રેજીમાં લિટરેચર ઓન સ્ક્રીન એવું કહીને એનો બહુ બૃહદ અભ્યાસ કરીએ છીએ. તો કેટલીક સારી મૂવીનો પણ આપણે પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવો પડશે. એટલે માત્ર જેને કહેવાય કે એક ગ્રાફિક ફોર્મમાં આપણે કોઈ બાળકને આપી દઈએ લખેલું પુસ્તક, એવું નહીં ચાલે. હવે તમારે ઓડિયો વિઝ્યુઅલનો પણ ઉપયોગ કરવો પડશે અને એને મુખ્ય કોર્સનો ભાગ બનાવવો પડશે, જો તમારે સારી રીતે ભાષા બાળકને શીખવવી હશે તો. આ ઉપરાંત જે કેટલીક મૂવીનો આપણે ઉપયોગ કરી શકીએ, એમાં મેં લખ્યું છે કે ધ ઇનક્રેડિબલ્સ, ટેલસ્પિન સિરીઝ, ડક ટેલ્સ, આ બધી જ આપણે શરૂઆતના ધોરણોમાં ખાસ કરીને ઉપયોગમાં લઈ શકીએ એ પ્રકારની મૂવીઝ છે ને. મોટાભાગે આમાંથી આપણે અંગ્રેજી બાળકને બહુ સરળતાથી શીખવી શકીએ એ પ્રકારની આ મૂવીઝ છે. ને બીજું, આ મૂવીઝની મજા એ છે કે સાયકોલોજીકલ કોન્ટેક્સને બહુ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી આ મૂવી છે. ઓડિયન્સ કઈ હશે, ટાર્ગેટ ઓડિયન્સ, એને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી અલગ અલગ મૂવી આપણી જોડે છે. તો કયા ધોરણના બાળકને કઈ મૂવી બતાવી અને એના દ્વારા ભાષા શિક્ષણ આપવું એ હવે સરળ થઈ ગયું છે, અઘરું નથી રહ્યું. તો આ નવાચાર, આ ઇનોવેશન આપણે કરવું પડશે અને કરવું જોઈએ. બિલકુલ સરસ વાત કરી આપે કે પાઠ્યપુસ્તકમાં જે કોઈ પણ સાહિત્ય કૃતિ છે એ સાહિત્ય કૃતિ 2 ઉદ્દેશોને તાકે છે કે એના દ્વારા સંવેદના પણ સિંચવાની છે, એટલે કે એનો ભાવ, અર્થ એ પણ ગ્રહણ કરવાનો છે, સાથે સાથે ભાષા પણ શીખવાની છે. એટલે કોઈ પણ કૃતિ એની અંદર જો ભાષા સાચી ન હોય એ ન ચાલે, અને એકલી ભાષા હોય તો એ પણ નહીં ચાલે. આજે જ્યારે સમૂહ માધ્યમોમાં લખાતી જે ભાષા છે અને એમાં જ્યારે કંઈક નાની મોટી ભૂલ આપણને દેખાય છે અને જે તે લેખકને જ્યારે એના વિશે જાણ કરવામાં આવે છે તો સતત પેલી આપણી મધ્યકાળની એક પંક્તિ ટાંકે, ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. આ આપણો એક પાંગળો બચાવ છે કે સાહિત્ય કૃતિની અંદર જો ભાષા સાચી નહીં વાપરીએ તો એ નહીં ચાલે. અને આપે જે એક બહુ સરસ વાત કરી
કે બોલાતી બોલચાલની ભાષાનું જે સ્વરૂપ છે એ પણ આપણા પાઠ્યપુસ્તકોમાં આવવું જોઈશે. અને શ્રવણ કેટલો મોટો ભાગ ભજવે છે. એક સામાન્ય ઉદાહરણ આપું મિત્રો, કે આપણે આ ગુજરાતી બાળકો કોઈ પણ આયાસ વગર, કોઈ પણ પ્રયત્ન વગર પણ હિન્દી બોલતા શીખી જાય છે. અને એમાં બોલિવૂડનો સૌથી મોટો ફાળો છે. હિન્દી પિક્ચરો એ જુએ છે અને એના કારણે એ સહજ રીતે હિન્દી બોલતા શીખે છે. જ્યારે રાજસ્થાનમાં હિન્દી બોલાય છે પણ એના બાળકોને ગુજરાતી બોલતા અથવા તો સમજતા જલ્દી આવડતું નથી, કારણ કે ગુજરાતી ફિલ્મો રાજસ્થાનમાં બતાવાતી નથી. આ તમે એક કમ્પેરેટિવ, એક તુલનાત્મક અભ્યાસ કરજો કે આ બાબત કેટલી બધી લાગે વળગે છે એકબીજા સાથે, કે ગુજરાતી બાળકો ગુજરાતી પરિવારમાં જેટલી સહજ રીતે હિન્દી શીખી શકાય છે એટલા હિન્દી પરિવારોમાં ગુજરાતી શીખી શકાતી નથી. અને આનો મોટામાં મોટો શ્રેય એ આ સમૂહ માધ્યમો અથવા તો ફિલ્મ અથવા તો નાટક અથવા તો નવલકથાઓનો રહેલો છે. તો આ બાબતે આપણે જે વાત કરી એ સિવાય પણ બીજા કોઈ એવા વિશેષ પ્રયોગો આપ સૂચવી શકો કે જે ભાષા શિક્ષણમાં ઉપયોગમાં લઈ શકાય, લેખે લઈ શકાય? બિલકુલ સંજયભાઈ, સૌથી મહત્ત્વની જે વસ્તુ જે છે, જે ભાષા શિક્ષણમાં ખૂબ જ અગત્યની છે મારી દૃષ્ટિએ, તે છે મૂલ્યાંકનની રીતમાં ફેરફાર. હાઉ ડુ વી એનાલાઇઝ ધ ગ્રોથ ઓફ લેંગ્વેજ ડેવલપમેન્ટ ઇન એ પર્ટિક્યુલર સ્ટુડન્ટ. હવે મૂલ્યાંકનની રીતમાં જ્યારે અત્યારે વર્તમાન મૂલ્યાંકન પદ્ધતિ ભણી આપણે નજર કરીએ તો 4 આયામો, જે મેં આગળ પણ વાત કરી એમ, શ્રવણ, કથન, વાંચન અને લેખન. એમાં સૌથી મહત્ત્વનું શ્રવણ છે, લિસનિંગ છે. પણ જો તમે નજર કરશો આપણા મૂલ્યાંકનની પદ્ધતિ ભણી અત્યારે, તો તમને દેખાશે કે શ્રવણ તો મોટાભાગે એબસન્ટ છે, બિલકુલ અપ્રસ્તુત છે. શ્રવણ જેને ખૂબ મહત્ત્વ આપવું જોઈએ, સૌથી વધારે ભાર જેની ઉપર મૂકવો જોઈએ એની જ, અને એ ખાસ કરીને આગળના ધોરણોમાં, શરૂઆતના ધોરણોમાં, પ્રાઇમરી લેવલમાં જ્યારે વિદ્યાર્થીઓ હોય ત્યારે તો ખાસ ત્યાં, અને ઇવન આગળ પણ શ્રવણથી જ ભાષા આવડે. ભાષા એ કાનનો વિષય છે, આપણે આગળ પણ વાત કરી. તો જો શ્રવણ અથવા તો લિસનિંગના કોન્ટેક્સમાં આપણે એનું એનાલિસિસ નહીં કરીએ, બાળક કેટલું સારું સાંભળી શકે છે, તો પછી એ બહુ જ મોટો જેને કહેવાય કે એક બહુ મોટી મર્યાદા બાળકમાં છોડી દે છે. વધુમાં આપણે ત્યાં જે મોનોલોગ પદ્ધતિ છે, શિક્ષક બોલે ને વિદ્યાર્થી સાંભળે, એ પેસિવ શ્રવણની પદ્ધતિ, એ નિષ્ક્રિય શ્રવણની પદ્ધતિમાંથી આપણે બહાર આવવું પડશે. અને ડાયલોગમાં થતું જે એક્ટિવ શ્રવણ છે એને આપણે કોઈના કોઈ રીતે ચાર્જ કરવું પડશે. હવે આપણે સરળતાથી ચાર્જ નહીં કરી શકીએ. નવી પેઢીને રસ લેતી કરવી એ બહુ મહત્ત્વનું છે. એટલે મેં અગેન જે આગળની સ્લાઇડમાં વાત કરી એમ ઓડિયો વિઝ્યુઅલ્સનો ઉપયોગ કરવો પડશે, અને એ ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી ડાયલોગ જનરેટ થતાં આપણે કરવું પડશે. બીજું કથન. તો કથનનું પણ આપણે બહુ મહત્ત્વ આપતા નથી. ઓરલ ટેસ્ટ લેવાય છે કેટલાક, પણ કથનને છતાં પણ જે રીતનું મહત્ત્વ આપવું જોઈએ એ રીતનું આપણે મહત્ત્વ આપતા નથી. અને વાંચન તો ઓલમોસ્ટ એબસન્ટ છે. આપણે એવું માનીએ છીએ કે લેખન ઉપરથી એનું વાંચન કેવું છે આપણે માપી શકીશું. અને મોટાભાગે જ્યારે આપણે આપણી પરીક્ષા પદ્ધતિ ભણી નજર કરીએ તો આપણને એ દેખાય છે કે મોટાભાગે લેખન ઉપર જ ભાર આપવામાં આવે છે, લેખનને જ મહત્ત્વનું ગણવામાં આવે છે. કોઈ વિદ્યાર્થીને પેપરમાં 50માંથી 48 માર્ક્સ આવી જાય અંગ્રેજીમાં, અથવા ગુજરાતીમાં 50માંથી 46 માર્ક્સ આવી જાય એટલે આપણે એ વિદ્યાર્થીને એને ભાષા આવડે છે એવું સર્ટિફિકેટ આપી દઈએ છીએ. પણ એ કેવું બોલે છે, એ યોગ્ય સાંભળે છે, એ અલગ અલગ પ્રોનાઉન્સિએશનને સમજી શકે છે, એ બધી બાબતોમાં આપણે પડતા નથી. આ ઉપરાંત બીજી જે બહુ મહત્ત્વની જરૂરિયાત મારી દ્રષ્ટિએ લાગે છે એ છે ટેકનિક જે છે વાંચનની, સ્કીમિંગ, સ્કેનિંગ, ઇન્ટેન્સિવ અને એક્સટેન્સિવ. એ ચારનો બાળક ઉપયોગ કરી શકે છે કે કેમ એ બાબતનું પણ આપણે મૂલ્યાંકન કરતા નથી, જે થવું જોઈએ. આ મૂલ્યાંકન કરવાની અલગ અલગ પદ્ધતિઓ ઉપલબ્ધ છે, એનો આપણે આપણી પરીક્ષા પદ્ધતિમાં સમાવેશ કરવો પડશે. બીજું, કથનમાં આત્મવિશ્વાસ છે કે નહીં એ પોતાની વાત યોગ્ય આત્મવિશ્વાસથી રજૂ કરી શકે છે, ઉચ્ચાર સુધી વાક્યાનુસંધાન છે, એ બધી બાબતોને પણ આપણે જે મૂલ્યાંકનના માપદંડો છે એમાં સમાવવા પડશે, એની વાત કરવી પડશે. અને છેલ્લે મારે જે વાત કરવી છે માસિક પરીક્ષાની વ્યવસ્થા. આ પણ બહુ જ મહત્ત્વની વાત છે. વિકસિત રાષ્ટ્રોની જેમ જ આપણે 3 કૌશલ્યો માટે માસિક પરીક્ષાની વ્યવસ્થા કરવી પડશે. જો આપણે માસિક પરીક્ષાની વ્યવસ્થા નહીં કરી શકીએ, બાળકને આ 3 જે કૌશલ્યો છે, લિસનિંગ,
સ્પીકિંગ અને રીડિંગ એ 3 કૌશલ્યો માટે આપણે એને દર મહિને એ પરીક્ષા એની લેવાય તો જ સતત એનું સ્કિલ એનું જે ધાર છે એની કૌશલ્યની એ ઘસાતી રહેશે અને તો જ એ સતત ભાષાના સંપર્કમાં રહેશે. અને વિકસિત રાષ્ટ્રો આવું કરી શક્યા છે. જો વિકસિત રાષ્ટ્રો પોતાની પરીક્ષા પદ્ધતિ ભાષા માટે અલગથી બનાવી શકતા હોય તો આપણે પણ બનાવી જ શકીએ. અલબત્ત એ ખૂબ જ મોટો વિષય બની જાય અને ખૂબ જ પરિશ્રમ માગી લે એવી બાબત બની જાય, બટ ઇટ કેન બી અટેનેબલ છે. બીજા રાષ્ટ્રોએ કર્યું એમ આપણે પણ આમાં પરિવર્તન લાવી શકીએ છીએ. અને મૌલિક શક્તિ ઉપર ખાસ તો બાળકની આપણે ભાર મૂકતા થઈએ અને રોટ મેમોરાઇઝેશન ગોખણ પટ્ટીની જે પ્રથા છે આપણે ત્યાં ખાસ કરીને ભાષા શિક્ષણમાંથી એ નાબૂદ કરવી જ પડશે. જો એ નહીં નાબૂદ કરીએ તો સંવેદનાત્મક અભિગમ ભાષાનો જે છે અથવા તો ઇમોશનલ ડેવલપમેન્ટ જે છે એ આપણે અચીવ નહીં કરી શકીએ. તો આટલી બાબતો જો આપણે ભાષા શિક્ષણમાં લાવી શકીએ અને આટલી બાબતો ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો બહુ જ મોટું આમૂલ પરિવર્તન આપણે જનસમાજમાં લાવી શકીએ અને આવનારી પેઢીમાં એની અસર આપણે જોઈ શકીએ. બહુ ખૂબ સરસ વાત કરી કે ભાષા શિક્ષણની પદ્ધતિ શું હોઈ શકે અને અત્યારની જે પદ્ધતિ છે એમાં કયા કયા બદલાવ લાવવાની જરૂર છે. તો ભાષા શિક્ષણ બાબતે આજનું આ જે વ્યાખ્યાન છે એ વ્યાખ્યાનના સારરૂપ જો મારે કોઈક વાત કહેવી હોય તો કહી શકાય કે મિત્રો આપણે બહુશ્રુત બનીએ, કે બહુ જો આપણે સાંભળીશું અલગ અલગ વિષયો અને અલગ અલગ ભાષાના પ્રયોગો જો આપણે પહેલાં સાંભળીશું તો જ આપણે એને સારી રીતે અભિવ્યક્ત કરી શકીશું. કમ્પ્યુટરની એક સાદી સીધી એક વ્યાખ્યા છે કે જેવું ઇનપુટ હોય એવું આઉટપુટ આવે, એટલે કે જેવું આપણે અંદર દાખલ કર્યું હશે એવું જ બહાર આવશે. એટલે અહીંયા પણ આપણા વ્યક્તિત્વને પણ આ સિદ્ધાંત બહુ સરળ રીતે લાગુ પાડી શકાય કે જેવું આપણે સાંભળ્યું હશે એવું જ આપણે બોલીશું, જેવું આપણે વાંચ્યું હશે એવું જ આપણે લખીશું. એટલે સાંભળ્યા વગરના બોલવાના પ્રયત્નો અને વાંચ્યા વગર લખવાના પ્રયત્નો એ માત્ર ને માત્ર આપણા ખોટી દિશાના પ્રયત્નો છે એમ મારે ચોક્કસ કહેવું પડશે. તો આજના વ્યાખ્યાનના સારરૂપે આપણે બહુશ્રુત બનીએ, બહુ જ લખીએ અને આ બંને જે કૌશલ્યો છે એ કૌશલ્યોની સતત ધાર કાઢી અને અન્ય વિષયોને પણ આપણે સક્ષમ બનાવીએ. આપણે જાણીએ છીએ કે આપણે વિષય કોઈ પણ ભણતા હોય પણ એ ભણવાનું માધ્યમ તો આખરે ભાષા છે. એટલે એ ભાષા જેટલી આપણી સક્ષમ હશે, આપણું હથિયાર જેટલું સાબુત હશે એટલો જ આપણે અન્ય વિષયને પણ સારો ન્યાય આપી શકીશું. તો આજના વ્યાખ્યાનની આ ફલશ્રુતિ બાદ ડૉક્ટર ધર્માંશુભાઈનો ખૂબ ખૂબ આભાર માની અને આ વ્યાખ્યાનની આપણે અહીંયા સમાપ્તિ કરીએ છીએ. નમસ્કાર.